એક મહત્વના સમાચાર અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીનો સુખદ નિરાકરણ આવ્યું છે। શાસ્ત્રીનગરમાં 40 પરિવારને અપાશે 4 BHK ફ્લેટ। સોસાયટીના લોકો શિફ્ટ થયા બાદ ડિમોલેશન કરાશે। એસ્ટેટ વિભાગ ડિમોલેશન બાદ પ્લોટ ખુલ્લો મૂકશે। તો સોસાયટીના લોકો શિફ્ટ થયા બાદ ડિમોલેશન કરવામાં આવશે। સુખદ નિરાકરણ અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીનું આવ્યું છે। દરેક શાસ્ત્રીનગરમાં 40 પરિવાર જે છે એ 40 પરિવારને 4 BHK ફ્લેટ આપવામાં આવશે અને સોસાયટીના લોકો શિફ્ટ થશે અને ત્યારબાદ આ આખી સોસાયટી તોડી પાડવામાં આવશે, ડિમોલેશન કરવામાં આવશે। એસ્ટેટ વિભાગ ડિમોલેશન બાદ પ્લોટ ખુલ્લો મૂકશે। તો દરેક વાટાઘાટો બાદ આ તમામ પરિવારો સહમતિ સાથે આ નિર્ણય પર આવ્યા છે। સોસાયટીના લોકો શિફ્ટ થયા બાદ ડિમોલેશન કરાશે। સ્નેહાંજલિ સોસાયટી કે જેમાં 40 પરિવારને આપવામાં આવશે 4 BHK ફ્લેટ। લગભગ એમ કહીએ કે 1983થી આની શરૂઆત થઈ છે। 1983માં જે તે દસ્તાવેજ કરીને સ્નેહાંજલિના રહીશોએ આ જગ્યા લીધી હતી। એમને જે સર્વે નંબરમાં જગ્યા લીધી હતી એ સર્વે નંબરને ટીપી સ્કીમ રૂએ અન્ય જગ્યાએ એમના જે સામેનો ટીપી રોડ છે એની સામેની બાજુ એફપી ફાળવવામાં આવ્યો હતો। ટીપી સ્કીમ પણ આનો ઈરાદો લગભગ 73માં ડ્રાફ્ટ ટીપી સ્કીમનો ઈરાદો થયો હતો અને 83માં પ્રિલિમ મંજૂર થઈ હતી। એટલે આ લોકોએ જ્યારે મકાન લીધા ત્યારે ઓલરેડી ટીપી સ્કીમ મંજૂર હતી, પ્રિલિમ મંજૂર હતી અને એમની જે જગ્યા છે, જે જગ્યાએ સોસાયટી બાંધી હતી એ જગ્યા અન્યને એ જગ્યાએ ફાઇનલ પ્લોટ નંબર 65 અન્ય માલિકોને આપવામાં આવ્યો હતો। એટલે જ્યારે આ લોકોએ દસ્તાવેજ કરીને જગ્યા લીધી અને બાંધકામ ચાલુ કર્યું ત્યારે જે મૂળ માલિક હતા કે જેને ટીપી સ્કીમ રૂએ એ જગ્યા ફાળવવામાં આવી હતી એમને ઓરડામાં કમ્પ્લેન કરી, ઓરડામાં એમને નોટિસ આપી, પછી નોટિસ સામે આ લોકોએ દાવો કર્યો, એમાં મનાઈ હુકમ આવ્યો, પછી જે મૂળ માલિક છે એ લોકોએ દાવા કર્યા। એટલે સિટી સિવિલ કોર્ટમાં, ગ્રામ્ય કોર્ટમાં દાવાઓ ચાલતા રહ્યા। પછી જે એફપી 65 જેને મળ્યો છે એને પછી હાઈકોર્ટમાં ગયા, એની સામે સ્નેહાંજલિ પણ હાઈકોર્ટમાં ગઈ। આમ કોર્ટ મેટર ક્રમાનુસાર ચાલતી રહી। આ બધું જ્યારે ઓડા વિસ્તારમાં પહેલાં સમાવિષ્ટ હતું ત્યારનું આ ચાલે છે। જે તે વખતે પછી 2010-11માં ઓડાના અધિકારીઓએ, પછી એ વખતના જે પણ પદાધિકારીઓ હશે કે જે સત્તાપક્ષ હશે એમને આ લોકોએ બધાએ રિક્વેસ્ટ કરી કે અમે લોકોએ તો વેચાણથી આ મકાનો લીધેલા છે, અમારે જાણ બહાર આ બધું થઈ ગયું છે। એકચ્યુઅલી જ્યારે એ લોકો બાંધી રહ્યા હતા ત્યારે એમને ખ્યાલ તો હતો જ, કારણ કે નોટિસ તો બધાને મળેલી જ હતી કે આ અમારી જગ્યા નથી, પણ એમને કંઈક આશા હતી કે આનો કંઈક રસ્તો નીકળશે। તો એ વખતે ઓરડાની બોર્ડ બેઠકમાં આ પ્રશ્નનો નિકાલ લાવવા માટે જ્યાં સોસાયટી હતી ત્યાં રિઝર્વેશન મૂકવામાં આવ્યું। ટીપી લાઇન પર સંવાદદાતા મોનિકા રાજપૂત જોડાઈ ગયા છે। મોનિકા, સ્નેહાંજલિ સોસાયટીનો સુખદ અંત આવ્યો છે અને તમામ લોકો સહમત થયા છે, શું વિગત? બિલકુલ થી સંજીવની, સ્નેહાંજલિ સોસાયટીનો જે વિવાદ હતો હવે એ વિવાદનો હવે સુખદ નિરાકરણ આવ્યું છે। જે ડેપ્યુટી ડીવાયએમસી જે છે તેની જોડે મુલાકાત કરવામાં આવી હતી અને અંતિમ 23 ડિસેમ્બર જે છે ડીવાયએમસી દ્વારા આપવામાં આવી છે। 23 તારીખ સુધીમાં તમામ મકાનો સોસાયટીના રહીશોને ખાલી કરવાના રહેશે તેવો આદેશ આપવામાં આવ્યો છે અને આજરોજ જે સોસાયટીના જે લોકો જે છે તે લોકોને શાસ્ત્રીનગર ખાતે જે મકાન આપવામાં આવ્યા છે 4 BHK અને એ ત્યાં શિફ્ટ થવાનું કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા એ સોસાયટીનું ડિમોલિશન કરવામાં આવશે અને એ પ્લોટ જે છે ખુલ્લો મૂકવામાં આવશે। ધન્યવાદ જાણકારી બદલ મોનિકા।